રાજ્યમાં વાવાઝોડાની આગાહી વચ્ચે રાજ્ય સરકાર સતર્ક બની છે। એસીએસ રેવન્યુ જયંતિ રવિ પહોંચ્યા કંટ્રોલ રૂમ। વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી। જયંતિ રવિએ પરિસ્થિતિ અંગે ફોન કરીને માહિતી મેળવી હોવાના સમાચાર મળી રહ્યા છે। ત્યારે વાવાઝોડાની અસરને લઈને રાજ્ય સરકાર સતર્ક બની છે। ત્યારે કંટ્રોલ રૂમ પર તમામ પ્રકારની તૈયારીઓ પણ આરંભવામાં આવી છે। તો સમગ્ર તૈયારીઓ કેવા પ્રકારની કરવામાં આવી છે તેને લઈને સમીક્ષા કરવામાં આવી હતી। ત્યારે એસીએસ રેવન્યુ જયંતિ રવિ એ કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા હતા અને તેમના દ્વારા સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે અને સાથે સાથે પરિસ્થિતિ સામે લડવા માટેની કેવી તૈયારીઓ છે તેને લઈને પણ તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે। રેવન્યુ જયંતિ રવિ દ્વારા ખાસ રૂબરૂ મુલાકાત કરવામાં આવી છે। એસીએસ રેવન્યુ જયંતિ દ્વારા વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિ અંગે માહિતી મેળવવામાં આવી છે। આગામી સમયમાં વાવાઝોડા અને વરસાદની સ્થિતિ સર્જાય ત્યારે કંટ્રોલ રૂમ દ્વારા કયા પ્રકારની તૈયારીઓ આરંભવામાં આવી છે તેને લઈને તમામ માહિતીઓ તાગ મેળવવામાં આવ્યો હતો। ત્યારે રાજ્યમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે તેને લઈને રાજ્ય સરકાર હવે સતર્ક મોડમાં છે ને એલર્ટ મોડમાં રાજ્ય સરકાર દ્વારા તમામ સ્તર પર સૂચનાઓ આપવામાં આવી છે, દિશા નિર્દેશ કરવામાં આવી રહ્યા છે। એવામાં ગતરોજ મુખ્યમંત્રી કાર્યાલયથી પણ દિશા નિર્દેશ કરવામાં આવ્યા હતા। ત્યારે આજે વાવાઝોડા અને વરસાદની સ્થિતિ અંગેનો સમગ્ર તાગ મેળવવા માટે એસીએસ રેવન્યુ જયંતિ રવિ કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા તેવા એક્સક્લુઝિવ દ્રશ્યો આપ TV 30ની સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જે કંટ્રોલ રૂમની સમગ્ર માહિતીનો ચિતાર મેળવવામાં આવી રહ્યો છે। આગામી દિવસોમાં વાવાઝોડાને લઈને વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે તેને લઈને પહેલેથી જ આગોતરું આયોજન કરવામાં આવતું હોય તેવી તૈયારીઓ આરંભવામાં આવી છે રાજ્ય સ્તર પર। ત્યારે રાજ્ય સરકાર છે સતર્ક મોડમાં અત્યારે નોંધાઈ રહી છે। રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડા અને વરસાદની સ્થિતિ અંગે આગામી સમયમાં તેની સામે લડવા માટે કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે તેનો તાગ મેળવવામાં આવી રહ્યો છે। તો આજ અંગે વધુ વિગત સાથે અમારા એસોસિએટ એડિટર સોનલ અનલકટ અમારી સાથે જોડાયા છે। સોનલ, જણાવશો અત્યારે જે વાવાઝોડા અને વરસાદને લીધે જે આગાહી કરવામાં આવી છે તે પરિસ્થિતિ સામે લડવા માટે રાજ્ય સરકારની કેવી તૈયારી છે, તંત્રની કેવી તૈયારી છે અને કયા પ્રકારનો તાગ મેળવવામાં આવી રહ્યો છે? જી ભદ્રેશ, અમે અત્યારે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે છીએ અને ખાસ કરીને જે પ્રકારે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તેના સંદર્ભમાં જે કંટ્રોલ રૂમ છે સ્પેસિફિકલી વાવાઝોડાના સંદર્ભમાં શરૂ કરાયો છે અને એસીએસ રેવન્યુ જયંતિ રવિ હમણાં અહીંયા મુલાકાત લઈને ગયા છે। આ જે કંટ્રોલ રૂમ છે ત્યાંના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માગીશ કે જે પ્રકારે અહીંયા તમામ માહિતીઓનું સંકલન કરવામાં આવી રહ્યું છે। જયંતિ રવિએ પોતે અહીંયા પહોંચી અને જે હોટલાઇન છે તેનાથી વિવિધ જિલ્લાઓમાં વાતચીત કરી હતી। અત્યારે આપ જોઈ શકો છો કે જે હોટલાઇન છે તે સતત સક્રિય છે। હોટલાઇન પર જે તે જિલ્લાનું નામ પણ લખવામાં આવ્યું છે અને જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે તેઓ સતત હોટલાઇન પર સંપર્કમાં છે કે કયા પ્રકારની અત્યારે પરિસ્થિતિ જે તે જિલ્લામાં પ્રવર્તી રહી છે, વરસાદી વાતાવરણ છે કે કેમ અને કયા પ્રકારનું વાતાવરણ જે તે જિલ્લામાં જોવામાં આવી રહ્યું છે તે સંદર્ભમાં પવનની ગતિથી માંડી અને વરસાદના વાતાવરણ સહિતની જે માહિતી છે તે સતત હોટલાઇન મારફત અહીં જે કર્મચારીઓ છે, અધિકારીઓ અહીં ઉપસ્થિત છે તેઓ સતત મેળવી રહ્યા છે। 24/7 જે આ કંટ્રોલ રૂમ છે તે કાર્યરત છે। મહત્વનું છે ભદ્રેશ કે જ્યારે વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે, પવનની ગતિ ફરતી હોય છે, આવા સંજોગોમાં જે મોબાઈલ નેટવર્ક છે તેનો સૌથી મોટી સમસ્યા સર્જાતી હોય છે। આવા સંજોગોમાં જે અલગ અલગ જિલ્લાઓ છે તમામ જિલ્લાઓમાં સેટેલાઇટ ફોનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને સાથે સાથે જ આપ વધુ એક વખત જોઈ શકો છો કે જે અન્ય જિલ્લાઓ છે તેના હોટલાઇન ફોન છે, હોટલાઇન જે છે તે પણ અહીં જોઈ શકાય છે। તમામ જે અધિકારીઓ છે તેઓ સતત આ અપડેટ્સ લઈ રહ્યા છે, કયા જિલ્લામાં કેવી પરિસ્થિતિ છે તેની જાણકારી મેળવાઈ રહી છે અને સાથે સાથે જ જે સેટેલાઇટ ફોન છે જરૂર પડીએ તેનો પણ ઉપયોગ કરવા માટેની જે તૈયારીઓ છે તે તમામ અધિકારીઓ ધરાવે છે। હાલ જોઈ શકો છો આપ કે હોટલાઇન પર જે અધિકારીઓ છે તે સતત અપડેટ્સ લઈ રહ્યા છે સમગ્ર જે રાજ્યમાં વાતાવરણ કયા પ્રકારનું છે અને સાથે જ વાત કરીએ ભદ્રેશ અહીંયા જે સ્ટાફ કાર્યરત છે તેની તો સતત 2 શિફ્ટમાં અહીં 24/7 મામલતદારની આગેવાનીમાં જે
2 નાયબ મામલતદાર છે તે અને આ ઉપરાંત અન્ય જે સ્ટાફ છે તે સતત આ કંટ્રોલ રૂમમાં કાર્યરત છે અને જે કંટ્રોલ રૂમની રીંગો છે આપ સાંભળી રહ્યા છો કે સતત રણકી રહી છે અને કયા પ્રકારની રાજ્યમાં પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. જો કે હાલ જે લેટેસ્ટ અપડેટ ભદ્રેશ સામે આવી રહી છે તેની જો વાત કરીએ તો હાલ એક રાહતના સમાચાર એ કહી શકાય કે જે પ્રકારે અત્યારે અપર એર સર્ક્યુલેશન કન્વર્ટ થયું હતું લો પ્રેશરમાં, એ લો પ્રેશરમાં કન્વર્ટ થયું છે અને જ્યારે આ અપર એર સર્ક્યુલેશન છે તે જ્યારે ડિપ્રેશનમાં ફેરવાય છે ત્યારે વાવાઝોડાનું જે ફોર્મેશન છે તે થતું હોય છે. પણ અત્યારે રાહતના સમાચાર એક રીતે એ ગણી આવી રહ્યા છે કંટ્રોલ રૂમ તરફથી જ જે માહિતી મળી છે તે અનુસાર હાલ ગોવા અને કોંકણ તરફનો જે દરિયાકાંઠો છે ત્યાં જે અપર એર સર્ક્યુલેશન હતું તે લો પ્રેશરમાં ફેરવાયું છે. હજુ સુધી તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું નથી. જ્યારે આ સર્ક્યુલેશન છે અપર એર સર્ક્યુલેશન છે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે ત્યારે જ વાવાઝોડું જે છે તે ફોર્મેશન થતું હોય છે, તે બંધાતું હોય છે અને ત્યારબાદ તે ક્રમાનુસાર આગળ વધતું હોય છે, તબક્કાવાર આગળ વધતું હોય છે. પણ હાલના તબક્કે જે અપર એર સર્ક્યુલેશન છે તે કોંકણ ગોવાના દરિયાકાંઠામાં લો પ્રેશરમાં ફેરવાયું છે. માટે વાવાઝોડાની ભીતિ હજુ દૂર છે તેવું કહી શકાય. ગુજરાત પર હજુ સુધી વાવાઝોડાનું જે સંકટ છે તે પહોંચ્યું નથી તેવું કહી શકાય કેમ કે લો પ્રેશરમાં ફેરવાયું છે. જ્યાં સુધી ડીપ ડિપ્રેશનમાં નહીં ફેરવાય ત્યાં સુધી વાવાઝોડાની જે ભીતિ છે તે નથી સેવી શકાતી. એટલે કે ગુજરાત વાવાઝોડાથી હજુ પણ દૂર છે. વાવાઝોડાનું સંકટ જે છે તે ટાળી શકાયું છે હાલના તબક્કે તેવું કહી શકાય. પણ જ્યારે આ લો પ્રેશર છે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે કે તરત જ જે વાવાઝોડું છે તેનું ફોર્મેશન થશે. પણ હાલના તબક્કે એક રાહતના સમાચાર ભદ્રેશ એ ગણી શકાય કે એક તરફ રાજ્ય સરકાર 24/7 આ કંટ્રોલ રૂમ મારફત સતર્ક છે. સાથે સાથે જે તે જિલ્લાઓમાં જે ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં માછીમારોને દરિયો નહીં ખેડવા સહિતની જે સૂચનાઓ છે તે પણ આપી દેવામાં આવી છે અને શેલ્ટર હોમ જે છે આશ્રય સ્થાનો જે છે તે દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્ટેન્ડ 2 કરી દેવામાં આવ્યા છે, તૈયાર કરી દેવામાં આવ્યા છે કે જેથી કરીને રાહતના ભાગરૂપે જે દરિયાકાંઠાના વિસ્તારમાં લોકો રહે છે તેમને જ્યારે વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાય ત્યારે તેમને સલામત સ્થળે ખસેડવાની જે વ્યવસ્થા છે તે કરી શકાય. આ પ્રકારની તમામ વ્યવસ્થાઓ છે તે રાજ્ય સરકારે કરી દીધી છે. 24/7 કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે જે આપણે હમણાં જ સ્ક્રીન પર જોયો. અને સૌથી મહત્વની વાત ભદ્રેશ કે અત્યારે જે વાવાઝોડું છે તે હજુ ગુજરાતથી ટળ્યું છે સંકટ તેવું કહી શકાય કેમ કે લો પ્રેશરમાં ફેરવાયું છે અપર એર સર્ક્યુલેશન. ડીપ ડિપ્રેશનમાં હજુ સુધી એ કન્વર્ટ નથી થયું. માટે વાવાઝોડાનું સંકટ હજુ દૂર છે તેવું કહી શકાય. જી ધન્યવાદ તમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ.